નમસ્કાર. ગુજરાતમાં ઘરની છત પર વીજળી પેદા કરવા માટે અત્યાર સુધી આપણે સોલાર પેનલ વિશે જ સાંભળતા હતા. પણ હવે એક નવો અને જોરદાર વિકલ્પ આવી ગયો છે. તો ચાલો આજે આપણે આ નવા વિકલ્પને સમજીએ અને જોઈએ કે કોના માટે કયો વિકલ્પ બેસ્ટ છે. તો મૂળ સવાલ એ છે કે ઘરની છત માટે સોલાર પેનલ લગાવવી કે પછી નવી આવેલી પવનચક્કી? અને આ સવાલ એમ જ નથી ઊભો થયો. આની પાછળ છે સરકારની એક નવી પોલિસી. ચાલો ઊંડાણમાં જઈને સમજીએ કે આ પોલિસી શું છે અને તેની આપણા સૌ પર શું અસર થઈ શકે છે. તો થયું છે એવું કે ગુજરાત સરકારે એક નવી સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ બહાર પાડી છે અને આ નીતિ હેઠળ પહેલીવાર લોકોને પોતાના ઘરની છત પર નાની પવનચક્કી લગાવવાની છૂટ મળી છે. હા, આ એક બહુ મોટો બદલાવ છે. કોઈ પણ નવી વસ્તુ લગાવતા પહેલા આપણા મનમાં પહેલો સવાલ શું આવે? ખર્ચ, બરાબર ને? તો ચાલો જોઈએ કે સોલાર અને પવનચક્કી આ બંનેમાંથી કોને લગાવવામાં ખિસ્સા પર કેટલો ભાર પડશે. આ ચાર્ટ જુઓ. વાત એકદમ સાફ છે. જો તમારી પાસે લગભગ 1 લાખ રૂપિયાનું બજેટ હોય તો તમને 3 કિલોવોટની સોલાર સિસ્ટમ મળી શકે છે, પણ એટલા જ પૈસામાં પવનચક્કી ફક્ત 1 કિલોવોટની જ મળશે. મતલબ કે અત્યારના હિસાબે સોલાર ઘણું સસ્તું પડે છે. આંકડા પર નજર કરીએ તો 1 કિલોવોટ સોલર પેનલ લગાવવાનો ખર્ચ લગભગ 33,000 રૂપિયા છે, જ્યારે પવનચક્કીનો ખર્ચ સીધો 1 લાખ રૂપિયા છે. હા, ઘણો મોટો તફાવત છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. સરકારની નવી નીતિનો હેતુ જે છે કે ભવિષ્યમાં પવનચક્કીના ભાવ ધીમે ધીમે નીચે લાવવામાં આવે. સારું, ખર્ચની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ પરફોર્મન્સની. લોકોમાં એવી વાત છે કે ભાઈ પવનચક્કી તો સોલાર કરતાં વધુ પાવરફુલ છે. પણ શું આ હાઇપ પાછળની હકીકત પણ એટલી જ મજબૂત છે? ચાલો તપાસીએ. પેપર પર તો જુઓ, પવનચક્કી એકદમ હીરો લાગે છે. એની વીજળી બનાવવાની ક્ષમતા સોલાર કરતાં લગભગ બમણી છે અને સૌથી મોટી વાત, એ દિવસ-રાત ચાલી શકે છે. આ બધું સાંભળીને કોઈ પણ આકર્ષાય ખરું ને? પણ આખી રમતમાં એક મોટો પણ છે, અને એ છે કટ-ઇન સ્પીડ. હવે આ શું છે? સાવ સહેલી ભાષામાં કહું તો પવનચક્કીને ચાલુ થવા માટે પણ અમુક મિનિમમ સ્પીડનો પવન જોઈએ. જો પવન એનાથી ધીમો હોય તો એ ફરશે જ નહીં અને વીજળી પણ બનશે નહીં. અને આ જ છે અસલી પ્રોબ્લેમ. આ ટેબલ જુઓ. અમદાવાદમાં પવનની સરેરાશ સ્પીડ માંડ 11 કિલોમીટર પ્રતિ કલાક છે, જે ફક્ત ચક્કીને ચાલુ કરવા પૂરતી છે. અને વડોદરામાં તો જુઓ, ત્યાં તો એ પણ મુશ્કેલ છે. મતલબ કે તમારી પાસે ગાડી તો હોય પણ ચલાવવા માટે પૂરતો રસ્તો જ ના હોય. એના જેવી આ વાત છે. સારું, ખર્ચ જોઈ લીધો, પરફોર્મન્સ પણ સમજી લીધું. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ, જે આપણા ખિસ્સા સાથે જોડાયેલો છે. સબસિડીનું શું? સરકાર તરફથી કોઈ મદદ મળશે? જો વાત સોલાર પેનલની હોય તો સરકાર તરફથી સારી એવી મદદ મળે છે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ પૂરા 78,000 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. આનાથી શરૂઆતનો ખર્ચ ઘણો ઘટી જાય છે. અને હવે સવાલ એ કે પવનચક્કી માટે આવી કોઈ સ્કીમ છે? અને જવાબ છે અત્યારે તો ના. હાલમાં છત પર પવનચક્કી લગાવવા માટે સરકાર તરફથી કોઈ જ સબસિડી નથી. અત્યારે સરકારનો ફોકસ ફક્ત આ સિસ્ટમને લોકો સુધી પહોંચાડવાનો છે, પૈસાની મદદ કરવાનો નહીં. તો આ બધી માથાકૂટ પછી નિર્ણય કેવી રીતે લેવો? સોલાર કે પવન? ચાલો આખી વાતનો નિચોડ કાઢીએ, જેથી નિર્ણય લેવામાં સરળતા રહે. જો ટૂંકમાં સમજીએ તો સોલારનો શરૂઆતનો ખર્ચ ઓછો છે, સબસિડી પણ મળે છે, અને મોટાભાગના શહેરી ઘરો માટે એ ભરોસાપાત્ર રીતે કામ કરે છે. બીજી બાજુ પવનચક્કી મોંઘી છે, સબસિડી નથી, અને એ ફક્ત એવા વિસ્તારો માટે જ કામની છે જ્યાં ખુલ્લી જગ્યા હોય અને બારેમાસ સારો પવન ફૂંકાતો હોય. પણ શું આ પસંદગી કાં તો આ અથવા પેલું જેવી જ હોવી જોઈએ? ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એક અધિકારીના કહેવા મુજબ કદાચ નહીં. એમનું કહેવું છે કે સોલાર અને પવનનું મિશ્રણ એટલે કે હાઇબ્રિડ મોડેલ સૌથી બેસ્ટ સાબિત થઈ શકે છે. વિચારો, દિવસે સૂરજની ઊર્જા અને રાત્રે પવનની, એટલે કે 24 કલાક વીજળીની ગેરંટી. જો કોઈ ખરેખર આ વિશે વિચારી રહ્યું હોય તો આ 4 સ્ટેપ્સ ફોલો કરી શકે છે. પહેલું, પોતાનું વીજળી બિલ જુઓ કે જરૂર કેટલી છે. બીજું, પોતાના ઘરની આસપાસનો વિસ્તાર કેવો છે તે તપાસો, ખુલ્લો છે કે ગીચ. ત્રીજું, ઇન્ટરનેટ પર પોતાના વિસ્તારમાં પવનની સ્પીડ કેટલી રહે છે એનો ડેટા ચેક કરો. અને છેલ્લે ચોથું, શું સોલાર અને પવન બંનેનું કોમ્બિનેશન લગાવવું ફાયદાકારક રહેશે કે નહીં એનો વિચાર કરો.
તો આખરે વાત એ છે કે ઊર્જાનું ભવિષ્ય આપણી છત પર જ છે, પણ એ ભવિષ્યનો રસ્તો કોણ બતાવશે? ફક્ત સૂરજ, ફક્ત પવન, કે પછી બંને સાથે મળીને એક નવો જ રસ્તો બનાવશે?